જો ગાઈસ હું શરબત બનાવું છું એટલે કે હું બનાવું હે લેબુની આચોતી આવડે તને હું બનાવું વાળી અમને આચવાય જો મારવા દે બનાવવા માંડે હે હું બનાવું કે હું બનાવું ભાઈ કે જો હું બનાવું લાય હું બનાવી દઉં પછી તને આલું જો તું હાથ બગડો જા તને હાથ થોડા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાજી પછી કાલનો દિવસ બગડેલી શિખર કાનું ઊંધું જોવા આવ્યું કોઈ ખબર ના પડી કારણ કે મહેમાન આવ્યા હતા તો ઘરનું કામ કરવામાં મોડું થયું પછી બપોરે આખો દિવસ કામ પહોંચ્યું તો 3 વાગ્યાની આસપાસ નવરા થયા તો આજે કામકાજ કર્યું પછી રાતે લાઈવ કરી દીધી એમાં પણ ઠેકાણું ના પડ્યું અને અમારા ગામમાં પડ્યા છે અણુદા કે અણુજા કે ખબર નહીં શું કે પણ પેલું ગલ્લા બંધ રહે ડેરી બંધ રહે બસ એવા અણુજા પડ્યા છે કાલ ના પડે એટલે બીજો દિવસ હોય ને આજે લગભગ ખુલ્લી પણ જશે હવે ખબર નહીં જો ભાગવાન થયા છે 10 તો મેં 10 વાગે બ્લોગ ચાલુ કર્યો છે અને બીજી વાત કે આ બે જે ગોરાના વલદરિયા બાકી છે પપ્પાને ફિટિંગ કરવાનું બાકી છે અને મારે હજુ નાવા ધોવાનું છે પપ્પા નહીં જ્યાં દીક્ષિતની મમ્મી પણ કામકાજ કરે છે દીક્ષિતના નિશિત બે રમો હા જો આ પોતા થઈ ગયા પણ આ છોકરા રમત રમીને કેવું કર્યું છે આ બધું વાર દીધું છે જો આજ તો સુરત દાદા ઠેઠ આસમાને અદ્ધર પોકી ગયા છે 10 વાગ્યા એટલે ખબર નહીં કેમ મોડું થઈ ગયું બ્લોગ ચાલુ કરવામાં કારણ કે જાગવામાં તો 7:30 ના જાગે હા પણ પેલા ઘરે કચરા પોતું કર્યું આ ઘરે કરી નાખ્યું વારી દીધું ફ્રીથી એટલે બ્લોગ વાપર્યો એટલે હવે શૂટિંગ કરું હું પણ કંઈ વાંધો નહીં તમે બધા બ્લોગમાં જોડાયેલા રહેજો મમ્મીને લગભગ આજે અવળે જ ફોન આવ્યો હતો 7:30 વિડીયો કોલ કર્યો હતો મમ્મીએ રોમ ઝોલા લખમણ ઝોલા કે ને ત્યાં પહોંચ્યા હા બસ હવે એમને પણ 5 દાડા લગભગ જેવું થઈ ગયું 4-5 દાડા બીજા 4-5 દાડા જેવું રહ્યું છે તો પાવ તડકો નીકળી જશે જો આવું વાતાવરણ કરીશ એટલે બધું બળેકા તો ચાલનું લાઈન મૂકી રાખ્યું હતું વહેલા એટલે ડેરીઓ બંધ ગલ્લા બંધ બધું બંધ મારા નહીં શું મળે એમ કે હા અરે વાપર ના દીક્ષિત બાચો જી બાલી ચોક નાઈ જી નહીં બસમાં જી હે ચોક જી થેલો ભરીને બા ચોક જી હા આપણે બાને પૂછીએ વાગશે બાને પૂછીએ કે મન ચામ ના લઈ જી અમારે આબુ તું કે આપણે ફોન કરીએ બાને આવડે એ રાધા બોલજો ક્યાં જો રાધા 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 તા દાદા જો હા જુઠ્ઠા તો હા પેલા રૂમમાં ફૂલો ભગત હાર હું લેતા આવું હા હું લેતા આવું હાર તો ઊંઘી જતો હદે પેલું એક આવું છે ભગત જો 1 વાગે વખત એ પીપી નહીં કરવાની બહાર જઈને કરવાની ઠંડુ લાગે તો ઓઢીને ઊંઘી જાય હું ભગત લઈને આવું હા જો મારા શીખવાડા ભાઈ ભગત લઈને આય મારે ભગત ખાવી તું શું ખાય એમ કે જો 1 વાગે હો પણ ઘડિયાળ બગડી છે પપ્પાને કળી જાય છે એટલે હા ને એને હંતાડીને રાખ્યો છે ઘરમાં કારણ કે એ પછી હંગાત થઈ જાય છે એટલે મમ્મીનો ફોન જોવો લેતા હું એમ કે હજુ હાલ લેતા હું હેડો હા પણ હું લેતા હું ને હાર હું લાતા હું તું ઊંઘી જા હા લાવું તું હાલ ફોન હાલો જો ગાયસા બે રમસ અને આ બાજુ મમ્મી અપને આપ મહેંદી મુકતી હે જવાનું છે 2 દાડા પછી પ્રવાસમાં એટલે મહેંદી નાખસ માથા જવાનું એટલે જોવો ગાય બિલાડી પોપટ મોર બધું જ છે અમારા ઘરે અહીં જો આવો જો મને સ્પેશિયલ ખાવા બોલાવા હતા ધાબા ઉપર લાઈવ ચાલુ કરી હતી એટલે કે ખાવા હેડો રમીલા બેન ચોખા ચારે છે આ બે બંકાઓ રમે છે જો 2 બંકા ખાવા જો અને 2 બંકા જો ગયા પોફા શેક્યા છે ને શું
બાલી ખાવાની કહેજે હો. જો ગાય સંભાર બનાવ્યા છે, કંકોડાનું શાક છે, રોટલો બાજરીનો સંભાર. રમીલા બેન હવે ખાવાયા, મેદી વેદી નાખી દીધી માથામાં. જો ચલો ખાવા. તારો રોટલો ને કંકોડા ખાઈને જ્યાં અમારું છોકરું અઠાવે જેવું ચા પીવા. ચલો ચલો કે જમવા આવો કે જો હાથના પગ ને વોચ એટલું ખરડ્યું. જો યાડે આવા બગાડી બાર યાડે નહીં જતા રે જોઈશ ને કેટલા વાગે ઘડિયાળ તો બગડી પણ આ બાજુ ચા નાસ્તો થાય છે. જો ચલો ચલો ચા ખારી બિસ્કીટ લાઈક કરો કે તડકો જેટલો હને જો કિચન પર જ્યાં ભાઈ આપણા આગળ જવા દે ને થોડી વધારે ઘણું છેટું હોય હું બીક લાગે જતી રહેવા દે નહીં વધારે જવા દે. તાર નખ કેટલા મોટા થયા બતાવજો. તાર નખ કાપવાના હે ને યાદો તાન કાપી નાખીએ. નખ કાપી દે ને કાપી દઈએ તાન કાપી દઈએ ને હા બે જો તાન હેડો એક નખ કાપી દઈએ. ચલો ગયો નહીં ઉતરતો. જો યાડ્યા સવા જો કઈ વાગવા ભાડા થયા છે. નિશિતની મમ્મી તો બેઠી છે ને આ પણ ભાઈ આજ તો અમારા ઘરે ખાવા બેઠા છે અને બનાવ્યું છે પનીરની સબ્જી. જો તો ચલો પણ ખાવા. કોને કોને પનીર ભાવે એ કોમેન્ટ કરજો. તો આપણે પનીર લઈ લઈએ ખાવા. પનીરનું શાક છે, રોટલી જો એ જાગસ. જો હમણાં તો પકોડી નાસ્તો કરે એટલે ભૂખ નહીં લાગી પણ ચલો પનીર ખાઈ લઈએ. પનીરનું રોટલી ચલો તમે પણ ખાજો. ખીચડી છે, રોટલી છે. આ બપોરનું બટાકાનું શાક હરગવાનું બેનું હતું તે બટાકા હરગવાનું એટલે હરગવો ખાઈ જાય બટાકા છું દૂધ પનીરના રોટલી. ચલો અમે પણ ખાઈ લઈએ. ખાઈને પછી મૂકી દઈએ ગાઈસ. તો અહીંયા બ્લોગને એન્ડ કરે છે. મારો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, ગુડ નાઇટ.